અરે મીટિંગ કેન્સલ થઈ. અરે હું તો ઉતાવળમાં ત્યાંથી ભાગીને ફટાફટ આવતો જ હતો પણ હા હા હા, જો તમે મને પહેલાં જ કહી દીધું હોત ને તો હું મારા સસરાને ત્યાં હતો તો શાંતિથી નિરાતે આવત ને અમે લોકો. હા હા કંઈ વાંધો નહીં, ચાલો તો ફોન મૂકું. હા હા હા, જય શ્રી કૃષ્ણ. ફોનમાં કોઈ હતું જ નહીં. બતાવો તો. અરે શું હતું જ નહીં? હા, ફોનમાં કોઈ નહોતું. જૂઠે જૂઠા એકલા એકલા વાતો કરીને સમજાવો છો. અરે કોણ એકલા એકલા? તારે તો દર વખતેનું થયું છે આ. કંઈ પણ હોય ને એટલે બસ શરૂ થઈ જાય. હા તો લાવો તમે ફોન, સાચા બતાવો મને. ખોટા ખોટા. અરે દર વખતે મારે સાક્ષી પુરાવાની હે કે ફોન બતાવો, સાબિતી આપવાની. હું માગું તારી પાસે કોઈ દિવસ કઈ સાબિતી? તે લ્યો ને. મારે નથી જોતી સાબિતી. માગે એ આ નહીં. ફોને છે તૂટલો. બચારો કોઈનો ફોન આવી ગયો હોય ને તો કાપવા માટે વેઇટ કરવી પડે. એમને પકડાઈને મરી જઈએ. સાચી વાત છે. આ સસુરજીએ થોડાક 5 આઈફોન લઈ લીધા હોત તો સારું હતું. લેશે ને અહીંયા આવીને. મેં કહ્યું છે એમને અમારા ઘરે આવતા રહ્યો ને પછી તમારે જે લેવું હોય ને લેજો. જેમ તમે તમારા જમાઈને સાચવ્યો ને એમ જ એ તમને સાચવશે દીકરાની જેમ. એટલે આ તારું મારું બધાનું થઈ જાય ને એમ. ફોન બધાને ગિફ્ટ કરે તો આપણે અહીંયા આવશે એટલે લઈ દેશે ને. ફોન લેવો ને તમારે મારા માટે લઈ દેશે. મારા માટે. હા, સાચી વાત છે. બરાબર છે. શું વિચાર્યું હવે? આ મમ્મી અને પપ્પાને ક્યારે લેવા જાઉં છું? કેમ? શું કેમ? યાદદાસ્ત વહી ગઈ છે. હમણાં ઘરે શું વાત કરી આપણે? અરે હા 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 હા. અરે એમાં શું છે કે હજી મેં કંઈ વિચાર્યું નથી. તો હવે વિચારી લો ને. આપણી પાસે સમય જ સમય છે વિચારવા માટેનો. તમે વિચારો, હું વિચારું, છેલ્લે હા પાડ દો. તું સમજતી નથી. શું? આટલી ઉતાવળ કરવી જરૂરી નથી ને. હા, એ પહેલાં મારે દેવાંગને મળવું પડશે. સાડુભાઈને પૂછીશ. અમે બંને એક મિનિટ. તમારે બંનેને કૂતરા બિલાડા જેવું તો ભળે છે. તમારે એકબીજા સાથે શું વાત કરવી છે? એટલે કે જો એને કંઈ વિચાર્યું હોય, બરોબર છે, જો એટલો સાસુ સસરાને પ્રેમ કરે છે, હું આટલો પ્રેમ કરું છું, તો મારા કરતાં વધારે પ્રેમ જો એનો હોય તો પછી અમારે બંને શું કરવું શું નહીં એ નક્કી કરીએ ને મળીને. આદિ, એ હા પાડે કે ના પાડે, પહેલી ફરજ આપણી છે કે મમ્મી અને પપ્પાને આપણે અહીંયા લઈ આવીએ અને આપણે સાચવીએ. કદાચ દેવાંગે ના પાડી તો તમે પણ ના પાડશો? ખોટું કહેવાય. બીજા તું સમજતી નથી હજી. તું વિચાર કર કે હજી એ લોકો પોતાની રીતે મતલબમાં પોતાનું ગુજરાન ચલાવી શકે છે, શાંતિથી રહે છે. હા, કોઈની કઈ હોશિયાર તો છે નહીં. અને ખાલી ખોટા અત્યારથી દીકરીના ઘર પર આવી જશે તો કાલ સવારે લોકો કહેશે, વાતો કરશે, પછી અહીંયા આવ્યા પછી એ લોકોને દુઃખ થશે કે અમે આ ખોટું કર્યું દીકરીના ઘરે આવીને. એના કરતાં હજી બધું ચાલે જેમ ચાલવા દઈએ. એ સમય આવશે ત્યારે એ સમય પર આપણે નક્કી કરી લઈશું. અચ્છા, તમને શું લાગે છે કે મારા મા બાપ તમારા ઘરના રોટલા ખાવા અહીંયા આવે છે? નહીં, પણ અમુક ઉંમર પછી માણસને સપોર્ટની, સહારાની જરૂર પડતી હોય છે. એકલા પડી ગયા છે બંને. ઘરમાં કોઈ બોલવા ચાલવાવાળું નહીં, ન કોઈ સાથે વાતચીત થાય, ન બહાર જઈ શકે. એટલે અહીંયા હોય તો અમે ધ્યાન રાખીએ ને એટલે અહીંયા આવવું છે. બધી વાત બરાબર છે તારી, પણ તું જો કે હે એમ એકલા ન કહેવાય. કેમ? હા, મતલબમાં સસુરજી અને સાસુજી બંને છે એટલે ત્યાં સુધી બંનેનો એકબીજાનો સપોર્ટ મળે, સહારો છે. એકાદો સહારો તૂટ્યો હોય ને તો તકલીફ થાય. એટલે હું એવું નથી ઈચ્છતો, પણ હું તને શું સમજાવવા માગું છું એ તું સમજ કે જે વસ્તુની અત્યારે જરૂર નથી એ વસ્તુ અત્યારથી આપણે સામે લાવીને શું મતલબ છે? અત્યારથી આપણે કહી દઈશું કે અમે રાખશું, હા, તો હજી તો આપણી ભેગા આવવાના નથી, તો અત્યારથી શું કામ કહી દેવું જોઈએ? તમે છે ને આ તમારી ફિલોસોફી તમારી પાસે રાખો. ફટાફટ વિચારો કે શું કરવું છે. મારે લેવા જવું છે મમ્મી પપ્પાને. અરે અત્યારથી લેવા જવાની હજી હું ના પાડું છું તો તું તો તૈયાર થઈ ગઈ લેવા માટે. જરાક વિચાર કર. બાપ, મારા પપ્પાજીનું બચારાનું આટલું મોટું નામ, હા કુટુંબ પરિવાર બધી જગ્યાએ કોઈ દિવસ એમણે એમનું નામ નીચે પડવા નથી દીધું. એમની બંને દીકરીઓને કોઈ દિવસ ઓછું નથી આવવા દીધું. એ વટવાળો વ્યક્તિ આજે જો દીકરીના ઘર પર આશરો લે તો કાલ સવારે બધા કેવી વાતો કરશે અને એ મેણા મને વાગશે. અચ્છા, આટલી બધી આબરૂની ચિંતા છે તો ફટાફટ દેવાંગ સાથે જે પણ વાત કરવી હોય ને એ કરી લો અને આજે જ ફેસલો કરી નાખો. આજે નહીં, કાલે. કેમ? જો કારણ કે હવે હું મતલબમાં એને કહીશ, વાત કરીશ આજે ને આજે, હજી એ પણ શું મને ડિસિઝન આપી શકે? આજના દિવસમાં હું વિચારી લઉં, એ વિચારી લે, પછી આપણે વિચારીશું આગળ કે મતલબમાં કાલે નક્કી થઈ જાય, ડિસિઝન લઈ શકીએ. પરફેક્ટ. ઠીક છે, તો જાઓ વાત કરીને આવો. કાલનું કહું છું તો કે વાત કરીને આવો. કોને વાત કરવા જાવ? દેવાંગ સાથે. કાનપુરમાં હડતાલ છે, કાલે જઈશ એમ કહું છું. વાત કરવા કાલે જશો તો લેવા ક્યારે જશો?
10 દિવસ પછી. દેવાંગ, શું હું શું કહું છું? તું શું કહેતી હોય મને થોડી ખબર પડે. હું તો વિચાર કરું છું કે આ તારા મમ્મી પપ્પાએ કેવો પ્રસ્તાવ મૂકી દીધો. બરાબર તો છે ને. હું તો વિચારતી હતી કે મમ્મી પપ્પાને છે ને આપણે અહીંયા જ લઈ આવીએ. આ બેન લઈ જાય એના કરતાં તો સારું છે ને આપણે અહીંયા જ લઈ આવીએ. શું બેન લઈ જાય અને શું કામ અહીંયા લાવવા છે? હા જોવો, મારી વાત સાંભળ કાન ખોલીને. એ અહીંયા આવે ને એમાં આપણો કોઈ જ ફાયદો નથી અને મને કોઈ લાભ મળવાનો પણ નથી. શું ફાયદો છે મારો, મને કે ને. કેમ આમ બોલો છો? આ ફાયદો નફો નુકસાન મમ્મી પપ્પાને સાચવવામાં ક્યાંથી આવ્યું? મમ્મી પપ્પા તારા છે, મારા નથી. હવે તું જ કે. હા, મારા મમ્મી પપ્પાને ગામડે મૂકીને અહીંયા આવ્યો છું. શું કામ આવ્યો છું? કારણ કે મને બધાની સાથે રહેવું જરાય ગમતું નથી. અને તારા મમ્મી પપ્પાને અહીંયા રાખીશ તો મારા મમ્મી પપ્પાને શું થશે કે ગામડે આટલા વર્ષોથી રહે છે, અમને ક્યારે બોલાવ્યા નહીં ને સાસુ અને સસરાને ઘરે સાચવે છે. અરે તો મેં થોડી કીધું હતું કે તમારા મમ્મી પપ્પાને ત્યાં રાખો. હા, એ તો કામકાજ અર્થે અહીંયા આવવું પડે એવું હતું, એટલા માટે આપણે શિફ્ટ થઈ ગયા હતા. પણ જો આ સાચી અને હકીકત વાત એ જ છે કે મને છે ને ઘરમાં બીજા કોઈ વ્યક્તિ હોય ને જરાય ગમતું નથી. અને વાત રહી મુદ્દાની, તો મુદ્દો એ છે કે તારા મમ્મી પપ્પા એની પાસે શું છે? હવે આપણને આપવા માટે શું છે? કઈ છે? ભાડાના મકાનમાં રહે છે. હવે ભાડાનું મકાન એ તો કઈ આપણને આપવાના નથી, તો પછી મને શું મળશે એમને સાચવીને? કઈ નહીં મળે, તો પછી મારે નથી રાખવા એમને. હા, કેમ? મમ્મી પપ્પા પાસેથી અત્યાર સુધી જે મળતું હતું એ તો બહુ હસતા મોઢે સ્વીકારી લીધું ને. ભાઈ, મેં પેન તો- આપતા હતા, ડોક્યુ આપતા હતા, ત્યારે તો બહુ મોટા ઉપડે લઈ લેતા હતા. મેં માગ્યું તું કે ને મેં સામે ચાલીને તો માંગ્યું લીધું તો હતું. ખરી ને, આપી દેવાય ને, પાછું નહોતું હા, જોઈતું તો તો. પાછું આપી દઈએ, મને શું પ્રોબ્લેમ છે? પાછું આપી દે ને, જા ને. આમ પણ તારા મમ્મી પપ્પા સામેથી બોલાવીને આપતા હતા. અમને થોડી ખબર હતી કે એમની પાછળનું રીઝન આ છે. એક ના એક દિવસ એમ જ કહેવાના છે કે લો મેં 9 રૂપિયા આપ્યા હતા, લાવો 13 રૂપિયા પાછા. આ 9 ના 13 કરવાની વાત હતી. બસ દેવાંગ, મારા મમ્મી પપ્પા વિશે એક પણ શબ્દ નહીં. જુઓ, હું તમારા મમ્મી પપ્પાને કાંઈ નથી કહેતી. તમારે પણ એમના વિશે કંઈ ના બોલવું જોઈએ. અને એક મિનિટ, મારા મમ્મી પપ્પાને કોઈ દીકરો નથી, 2 દીકરીઓ જ છે ને. અરે તો જમાઈને ના કહે તો કોને કહે? જમાઈના ઘરે ના આવે તો ક્યાં જાય? ન સારા લાગે, ન સારા લાગે જરાય ન. તું સમાજમાં કેવી વાતો થશે ખબર છે કે સાસુ સસરા જમાઈના ઘરે રહેવા ગયા, પેપરના ફ્રન્ટ પેજ ઉપર મોટી હાઈલાઈન આવશે. ખબર પડે છે? અને એમાં તમારી વાહ વાહ થતી હશે કે દીકરો ન હોવા છતાં પણ દીકરો બનીને જમાએ સાસુ વહુને સાચવ્યા. મારે હાઈલાઈટ નથી બનવું, સોરી, મને માફ કરી દે. આમ પણ મને જરા ઇન્ટરેસ્ટ નથી કે તારા મમ્મી પપ્પાને સાચવું. અને તું જ કહી રહી છે ને કે તને તારા મમ્મી પપ્પા વિશે કોઈ પણ શબ્દ સાંભળવા ગમશે નહીં. તો યાદ રાખજે, હા તારા મમ્મી પપ્પાનો ટોપિક જ અહીંયા ક્લોઝ કરી નાખ ને. એટલે હું તને કંઈ કહું નહીં, તારે મને કંઈ સંભળાવવું નહીં. ઓકે? નહીં, ટોપિક ક્લોઝ નહીં થાય. મારા મમ્મી પપ્પા જો જીજાજીને એ લોકો નહીં સાચવે ને તો અહીંયા આવશે અને આપણે એમને સાચવવા પડશે. તમારાથી ના સચવાય ને તો મને કહી દેજો, હું એકલી સાચવી લઈશ. 100%ની વાત છે કે તારા જીજાજીને એ લોકો ક્યારેય નહીં સાચવે. આ વાતની તને ખાતરી છે. એટલા માટે તો પાણી પહેલા પાળ બાંધી રહી છે, બરાબર ને? નહીં જ સાચવે. હવે એ લોકો મોટા છે, એમની ફરજ છે. જો હા તારી બેન છે ને તારા જીજાજીની વાત માનતી હોય ને તો તારે પણ મારી વાત માનવી જોઈએ. ખોટી વાત છે. કેમ? ખોટી વાતમાં હું ક્યારેય સાથ નહીં આપું. કઈ ખોટી વાત છે? હા તારી મોટી બેન તારા કરતા વધારે લીધું છે એને અત્યાર સુધી, અને જીજાજીએ ઘણું બધું દબાવી નાખ્યું છે. તો પછી છે ને હવે એ લોકોને સાચવવાનો હક પહેલા બને છે. જો એ 1 દિવસ સાચવશે ને તો હું 2 દિવસ સાચવવા તૈયાર છું. જા. બધા સંબંધ છે ને લેવડ દેવડના ના હોય, કોઈક લાગણીના પણ હોય. અને મા બાપ છે, માવતર છે, માવતરને આવી રીતે તરછોડાય નહીં. મારા મા બાપ છે ને એ તમારા મા બાપ જ કહેવાય. તો હું ક્યાં તરછોડવાની વાત કરું છું? એ જીવન જીવી રહ્યા છે ને. હા, સ્વીકારવાની વાત નથી કરતા ને. તો સ્વીકારું હું શું કામ ને? પણ હું શું કામ સ્વીકારું? જમાઈ છું, દીકરો નથી. હા, જમાઈને દીકરો તરીકે કહેવાની વાતો બહુ સારી લાગે, પણ બની ના શકે અને હોય જ નહીં ક્યારેય, બરોબર? એટલે મગજમાં ઠૂસાવીને રાખજે આ વાત. સાચી વાત છે. એક દીકરી જ્યારે લગ્ન કરીને ઘરમાં આવે ને ત્યારે વહુમાંથી દીકરી બની જાય, પણ જમાઈ છે ને ક્યારેય દીકરો ના બની શકે. ના બની શકે. હા, તારી કહેવત પ્રમાણે વાત 100% સાચી છે. ના બની શકે તો ના બની શકે, સ્વીકારું છું. તો ઠીક છે, હું કંઈક બીજો રસ્તો કરી લઈશ ને. આજે મને ખબર પડી કે તમારા મનમાં કેટલું ઝેર છે. કઈ ઝેર નથી મારા મનમાં. હું તો તને સાચી વાતની કબૂલાત કરાવું છું. હા જોજે ને, હા તારા જીજાજી આદિત્ય કુમાર
એ સાચવવા તૈયાર થાય તો મને કહેજે, એ સાચવશે તો હું પણ સાચવીશ. એ કૂવામાં પડશે તો તમે પણ કૂવામાં પડશો. પડી જઈશ, એમાં શું વાંધો છે? એ કૂવામાં પડવા તો પડે. અને આમ પણ પહેલા જો એ કૂવામાં પડતા હોય તો પછી હું પડું છું કે નથી પડતો કોણ જોવાનું છે? હા તમે કીધું ને એ સાચવે તો હું સાચવીશ. એ મા બાપ છે, એના વારા તારા ના હોય, એના ભાગલા ના હોય. મેં ભાગલા પાડવાની વાત નહોતી કરી, તારા જીજાજી કરતા હતા. બહુ ડાયા બનવા જતા હતા કે એકને આને સાચવશું ને એકને આને સાચવશું. એટલે એટલી એમને એટલી વાત તો કરી ને. અક્કલનું પ્રદર્શન કરતા હતા, કોઈને સાચવવા નથી માંગતા. જોજે, ગમે એકને તો સાચવવા તૈયાર હતા, તમે તો એમાંથી પણ ના પાડી દીધી. હા હું ચોખ્ખી ના પાડું છું, ચોખ્ખા શબ્દોમાં મારી ના ના અને ના રહેશે. બોલો સાઢુભાઈ, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ્યા તમે, બહુ મને આનંદ થયો. હા તમારી જ રાહ જોતો હતો કે તમે એકવાર આવી જાવ તો સારું હતું. હા ફોન એટલા માટે જ કર્યો હતો કે આ જુઓ, હું તમને મળવા માટે આવવાનો જ હતો પણ મારે થોડું કામ હતું ને એટલે પછી મેં કીધું તમે જો ઘરે આવી જતા હોય ને થોડીક વારમાં તો બંનેનું કામ થઈ જાય. બોલો શું કામ છે? શું કામ બોલાવ્યો છે અહીંયા ફોન કરીને? વાત જાણે તમને ખબર જ છે એટલે વાતની શરૂઆત મારે ત્યાંથી નથી કરવી જ્યાંથી તમને ખબર છે. તો ત્યાંથી કરી દો કે જ્યાંથી મને ખબર નથી. આ શું નિર્ણય લીધો છે? એ જ પૂછવાનો હતો હું કે શું નિર્ણય લીધો તમે? હું શું કામ કઈ નિર્ણય લઉં? મેં તો નક્કી કર્યું છે કે હું નથી રાખવાનો. મારી વાત ક્લિયર છે. સાઢુભાઈ આવું કોણ કરતું છે? હા જરાક વિચારો તમે. અત્યાર સુધી આપણા સાસુ સસરાએ ક્યારે આપણી સાથે વારો તારો કર્યો છે? નહીં. હંમેશા કંઈક ને કંઈક વસ્તુઓ મતલબમાં દામિનીને આપી છે, મીરાને આપી છે, તમને આપી છે, મને આપી છે. વારે તહેવારે બોલાવીને જમાઈને પેટભર જમાડ્યા છે. આપણે કોઈ દિવસ આપણને એવું નથી લાગવા દીધું કે સાલું આ એકાદો સાળો નથી છતાંય તે આટલા સાચવે છે. એટલે કહેવા શું માંગો છો? ખુલ્લીને કહો ને. આમાં તમે તો સાચવે છે એ તો મને ખબર જ છે. તમે તો સાવ ઉઘાડ જ પડી ગયા. હે સાવ આપણી બાજી ફૂલ ક્લિયર છે. હું સાચવવા નથી માંગતો અને તમે જે આ ફાયદાઓ સમજાવી રહ્યા છો તો એક કામ કરો ને, આ જેટલું મને મળ્યું છે એટલું તમને પણ મળ્યું જ છે ને. હા તમે સાચવી લો ને, શું વાંધો છે? હું શું કામ? હા મેં થોડો કઈ ઠેકો લીધો છે કે હું જ સાચવી લઉં? હા તમે જો ચોખ્ખી ના પાડી શકતા હોય કંઈ પણ વિચાર્યા વગર જ તો પછી હું પણ સીધી ના જ પાડી દઉં ને કે ભાઈ હું પણ નહીં રાખું. હા તમે તો ઓઘાડા પડી ગયા છો તો મારે પડવામાં કંઈ વાંધો નથી ને. હા પણ હા તમારી જેમ બટર ચોપડીને ખાતા મને નથી આવડતું. આ જેવું છે એવું સામ સામે કહી દીધું એટલે વાર્તા પૂરી. હા એટલે આ જાડો ચેન તો તમારી પાસે જ છે ને? હે તો જાડું ડોક્યું પણ તમારી પાસે જ છે ને? હા આ મને ખબર છે કે દામિનીને સારી એક્ટિવા નવી લઈ આપી. હા વીટી લઈ આપી છે સોનાની, મોંઘી થાય એક્ટિવા કરતા પણ. છુપાઈને તમને પણ આપેલી છે એટલે એ કોઈને ખબર ના પડે એમ બતાવવા નથી માંગતા. ચાંદીની છે, પૂરા 3000 રૂપિયાની છે. જોઈએ છે અલગ તો આપી દઉં. આ તો ડાયમંડ કાઢી નાખ્યા હશે, વેચી નાખ્યા? હા રોજ એક એક કાઢીને વેચતો જતો હતો. હા તમારી જેવા નથી ચીકણા અમે કે વીટીમાંથી ડાયમંડો કાઢીને ઘરમાં ખાવાનું લાવવું પડે. સાધુભાઈ તમે કેટલા ચીકણા છો એ મને ખબર છે એટલે તમે રહેવા દો. ખબર છે. અત્યારે તમે તમારી ઓકાત પર આવી જ ગયા ને. હવે વારા ઘડિયા તમારી ઓકાત ઉપર આવી ગયા. તમારી જાત તો એકવાર કહી દો મોઢામાંથી કે હું મારા સાસુ સસરાને રાખી દઈશ. હું શું કામ કહું? તમે કહો ને. હા તમે જો એક દિવસ રાખવા તૈયાર થશો તો 2 દિવસ હું રાખીશ. ચાલો બોલો, એક દિવસ તમારો વારો, 15 દિવસ તમે રાખજો, મહિનો હું રાખીશ. બોલો ને. બિચારાને આખા મતલબમાં હેરાફેરી કરવાની. હે હેરાફેરી? જરાક ઉંમરનો વિચાર તો કરો. હા તમે બોલો છો. હા એ વ્યક્તિ બોલે છે કે જે એમની સામે એમના ભાગલા પાડવા તૈયાર થઈ ગયો તો એ વ્યક્તિ મને ઉંમરનો લિયાઝ રાખવાનું શીખવે. વાહ ભાઈ વાહ. આ તો પછી છે ને હું તો હમણાં જ રાખી લઉં પણ અત્યાર સુધીનો બધો હિસાબ કરી નાખીએ. આ સાસુ સસરાએ જે કંઈ પણ તમને આપ્યું છે એ બધું પાછું આપી દેવાનું એમને. તૈયાર જ છું. પછી કંઈક વિચારીશું કે એમને કઈ જગ્યાએ હું એની વ્યવસ્થા કરું છું રહેવાની. દામિનીની સાથે મેં પણ આ જ વાત કરી હતી. હા દામિની પણ સંભળાવતી હતી કે મારા પપ્પાએ આટલું આપ્યું છે, પેલું આપ્યું છે, આમ આપ્યું છે. હવે 9 રૂપિયા આપીને 13 રૂપિયા લેવાના હોય તો પછી હા આપ્યું છે એમ ના ગણાય. ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, ઇન્વેસ્ટમેન્ટ. બધું ઇન્વેસ્ટમેન્ટ પાછું આપવા તૈયાર છું.
પાછું તમે આપો એવા નથી, મને ખબર છે, કારણ કે તમને ખબર પડી ગઈ છે કે હવે સાસુ સસરાને રાખીને મતલબ શું છે. આ જુઓ, જે તમે વિચારો છો એ જ હું વિચારું છું, કારણ કે તમારી આંખમાં પણ એ જ દેખાઈ રહ્યું છે. મને પણ ખબર છે, તમને પણ ખબર છે કે સાસુ સસરાને હવે કઈ પ્રોપર્ટી તો છે નહીં, બરાબર મિલકત છે. પણ કઈ છે નહીં. એ જ કહેવા માંગતો હતો. આ જેની પાસે કંઈ વધ્યું નથી એને સાચવીને શું મળશે હવે? અત્યાર સુધી માનીએ કે મળ્યું છે, અને મળ્યું છે આપણને નથી મળ્યું, આપણા માટે નથી આપ્યું, એમની દીકરીઓ માટે આપ્યું છે. એટલે આપણે ખુશ થવાની જરૂર નથી કે મારા સસરાએ મને આપ્યું છે, મને દીકરો ગણ્યો છે. જુઓ દેવંગભાઈ, મેં તમને એટલા માટે જ અહીંયા બોલાવ્યા છે કે મારાથી નહીં થાય. મારાથી તો જરાય નહીં થાય. એટલા માટે જ હું અહીંયા આવ્યો છું. ખબર જ હતી કે આ ટોપિક છે, એટલા માટે અહીંયા આવીને ક્લિયર કરવા માંગતો હતો કે તમે જો નિર્ણય લઈ રહ્યા હોય કે એમને સાચવવા માંગો છો તો બિલકુલ નહીં. પહેલેથી કહી દેજો. બિલકુલ નહીં. હા, બસ. જો મારાથી એ બધું થઈ શકે ને, મારા બા અહીંયા રહી છે અમારી સાથે, અને ઉપરથી બાકી છે તો આ સાસુ સસરાને સાથે રાખવા. હા, બરાબર કઈ વાત કહેવાતી હશે, હજી એમનાથી બધું કામ થઈ શકે છે, બધું મતલબમાં થઈ શકે છે, તો પછી અત્યારથી શું કામ કોઈના ઘરમાં રહેવા આવવું, અને એ પણ દીકરીના ઘરે કોણ રહેવા આવતું હશે? રાઈટ વાત છે. આમ પણ એમને સાચવીને આપણને લોકો તરફથી, સમાજ તરફથી બદનામી જ મળવાની છે કે સાસુ સસરાને ઘરે લાવીને સાચવે છે. હવે મારા ખુદના મા બાપ તો ગામડે પડ્યા છે, હવે એમને ના લાવીને સાચવું, આમને લાવવું એના કરતા તો. છતાંય તે તમે એકવાર વિચાર કરી લેજો. ક્લિયર છે વાત. અહીંયા તમને રેકોર્ડિંગ કરીને આપી દઉં? ના ના, રેકોર્ડિંગ કરવું હોય તો આપણી પાસે સુવિધા છે. રેકોર્ડિંગ કરીને બોલીને તમને આપી દઉં કે હું મારા સાસુ સસરાને 7 વખત સાચવવા નથી માંગતો. હા, ઓકે. પણ ક્યારેય નહીં. છેલ્લી એક વાત શું? કે એક જરા વિચારજો કે તમારે કે મારે આ દામિની અથવા મીરા બંને માનવાની તો નથી, એટલે ફાઇનલી આ ઘરે અથવા તમારા ઘરે એ લોકો રહેવા તો આવશે જ, એટલે એનું શું કરવાનું ને એ વિચારજો. મારી ઘરે તો નહીં જ આવી શકે. ચોખ્ખી ચણાક ના છે. તમારે શું કરવાનું છે બેઠા બેઠા વિચારજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. મારા ઘરે માર્કેટનો પણ ટાઈમ થયો છે. હા હા, મારા ઘરે પણ હું આવવા નહીં દઉં, એટલે તમારે ફરી પાછું વિચારવું પડશે કે હવે તમે શું કરશો. શું પેપરમાં વાંચો છો? પેપરમાં તો સમાચાર જ એવા આવે ને, ઘણી વાર તો એમ થાય નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. કોઈ સમાચાર ન હોય ને એ અમુકના સારા સમાચાર કહેવાય. હા, કારણ પણ કે અહીંયા ખૂન થઈ ગયું, ભાઈ ભાઈને મારી નાખ્યો, મા બાપે દીકરાને કાઢી મૂક્યા, અને વૃદ્ધાશ્રમમાં ક્યાંય મા બાપની જગ્યા નથી રહી. બસ એ વાત સમાચાર હોય. રોજના તાજા સમાચાર કંઈક નવીન જ લઈ આવે છે દુનિયામાં. હું શું કહું છું કે તમને થોડીક વાત કરવાની હતી. હા, બોલને. પણ આ વાત સાંભળતા તમને કદાચ આઘાત તો નહીં લાગે ને? અરે પણ શું વાત છે? હવે આપણે 2 જણા ઘરમાં રહેવી છીએ, એમાં વળી એવી કઈ વાત બની છે કે મને આઘાત લાગે? આપણે હા બોલ. એમ કેવું છું કે દામિની દીકરીનો ફોન આવ્યો હતો. હા, શું કહેતી હતી? કહેતી હતી કે દેવાંગ કુમાર કહેતા હતા એને કે તારા મા બાપ મારે ન જોઈએ. એટલે દેવાંગ કુમાર આપણને રાખવાની ના પાડે છે? હા, તમે એમને વાત કરી હતી ને કે ગળપણની લાકડી એ બનશે બંને, પણ એવું લાગે છે કે દીકરી તો હા પાડે છે, પણ જમાઈને નથી ગમતું કે આપણે એ લોકો સાથે રહેવા જઈએ. તો દેવાંગ કુમાર આવું વિચારે છે તો આદિત્ય કુમાર પણ આવું જ વિચારતા હશે. જો આદિની તો કોઈ મને ખબર નથી, પણ દેવાંગે તો આપણે એ દામિનીને જવાબ આપી દીધો ને કે હું રાખવા નથી માગતો. મને તો લાગે છે કે આપણી પાસે કોઈ મિલકત નથી ને, એટલે આપણને રાખવાની ના પડે છે. મિલકત નથી એટલે હા. તમે આજ દિન સુધી ઘણી બધી ભેટ આપી છે ને, અને એ પણ પૈસાવાળાના મા બાપ ન આપે ને એટલું બધું આપ્યું છે તમે એમને. અરે પણ અત્યારે તો આપણી પાસે કાંઈ નથી ને. આપણે જો એની ઘરે રહેવા જઈએ તો
આપણો ખર્ચો કોણ ઉઠાડે? એને જ ઉપાડવો પડે. એટલે એણે બધી ગણતરી કરી હોય ને એમ. આજ દિન સુધી તમે અને મેં કોઈ જાતની ગણતરી નથી કરી. જો ગણતરી કરી હોત ને તો આપણે આ ભાડાના મકાનમાં ન રહેતા હોત, ઘરના મકાનમાં રહેતા હોત, અને એ પણ આની કરતાં આલિશાન. હા, મેં ક્યારેય બે દીકરી અને બે જમાઈ વચ્ચે ક્યારેય મેં ગણતરી નથી કરી. પણ હવે એ લોકોએ ગણતરી કરી તો કાંઈ વાંધો નહીં. એવું જરૂરી થોડું છે કે આપણે ગણતરી ન કરવી તો એને નહીં કરવાની. હવે એનો હક છે પૂરો ગણતરી કરવાનો. પણ તમને એવું નથી લાગતું કે આપણે દીકરો હોત ને તો સારું થાત? આ દીકરીઓને આપણા જીવ કરતાં પણ વધારે રાખી. આપણને એમ હતું કે દીકરી દીકરો બનીને ઊભો રહેશે. અરે પણ એમાં દીકરીનો શું વાંક છે? હવે જમાએ જો માનવા તૈયાર ન હોય તો પછી દીકરી બિચારી શું કરે? મારી તો બે દીકરી હારી છે જો. પણ હવે કંઈ એના ઘરવાળાના ઉપરવટ જઈને થોડી કંઈ નિર્ણય લઈએ કે? એ વાત પણ સાચી છે તમારી, પણ આ વાત સાંભળીને તો થોડી વાર તો મારું મગજ કામ ન કર્યું. થયું કે આ બંને દીકરીઓ બરાબર કહેતી હતી કે મમ્મી પપ્પા તમે પહેલાં તમારું વિચારો, અમારું ન વિચારો. હા, છેવટે એવું જ થયું. દીકરીઓને પણ કદાચ ખબર જ હશે કે આપણી ઘડપણની લાકડી એ બંને જમાઈ નહીં બને. પણ હવે એમાં દુઃખ પહોંચાડવાનું જ ન હોય. કારણ કે આપણે આશા મોટી બાંધી લીધી કે જમાઈ આપણને રાખશે અને આગા મા બાપની જેમ એ આપણી સેવા કરશે, અને એવું ન થયું એટલે આપણને દુઃખ થયું. જો આપણે પહેલેથી જ એવી આશા રાખી હોત કે જમાઈ રાખે અથવા નોય રાખે તો આપણને એટલું બધું દુઃખ ન થાય. આ તો આપણને હરખ હતો ને, આપણને ઓળતા હતા જમાઈના કે આપણને બંનેને સાચવશે. પણ હજી હાથ પગ ચાલે છે. હવે આપણે બધી આપણી જિંદગી ભગવાન ભરોસે છોડી દેવાની છે. હા, માણસને દુઃખી આ ઈચ્છાઓ જ કરે છે. ઈચ્છાઓ મોટી રાખે અને પૂરી ન થાય એટલે દુઃખી થાય. પણ જો ઈચ્છાઓ જ નાની રાખે ને તો ન વાંધો આવે. જોઈએ છે હવે ભવિષ્યમાં હા શું થાય છે આપણી સાથે. હા, એ તો ભગવાન ઉપર છોડી દેવાનું. હવે આપણી હાથમાં ક્યારેય કોઈ બાજી ન હોય ને તો ઈશ્વર જે કરે એ સારું કરે એટલે કાંઈ વાંધો ન આવે. ઠીક છે, તમે સમાચાર વાંચો. હા. હું આવું છું રસોડામાંથી થોડુંક કામ કરીને. તમારી સાથે એક ખાસ વાત કરવી છે. બોલને બેટા, કંઈ જોઈએ છે? વાહ, આ તમને કદાચ ખબર નહીં હોય પણ મારા મમ્મી અને પપ્પાએ અમને ઘરે બોલાવ્યા હતા. બોલાવીને વિગતવાર વાત કરી કે હવે એ લોકો એકલા રહી નથી શકતા. આ ઉંમર થઈ ગઈ છે ને એટલે હવે કંટાળો આવે છે, બાળકોની યાદ આવે છે, પરિવારની જરૂર પડે છે, એટલે એ લોકો અમારી સાથે રહેવા માંગે છે. તો એમાં વિચારવાનું શું હોય? સાચી જ વાત છે ને? વાત તો સાચી છે તો પણ તમે સમજો, તમારા માટે અને મારા માટે જે વાત સાચી છે ને એ વાત તમારા દીકરા માટે કે દેવાંગ માટે સાચી નથી. શું કહે છે એ લોકો? એ લોકો ના પાડે છે કે મમ્મી અને પપ્પાને એ લોકો નહીં સાચવે. મમ્મી અને પપ્પાની જવાબદારી એમના પર ન હોવી જોઈએ. એ એમના દીકરા નથી, જમાઈ છે. તો શું થઈ ગયું? અત્યાર સુધી એ જ જમાઈને એ લોકોએ દીકરા તરીકે રાખ્યા, બધી વસ્તુઓમાં એને સરખો ભાગ આપ્યો, એનું માન સન્માન ને આદર રાખ્યો, અને હવે જ્યારે એને રાખવાની વાત આવી ત્યારે આ લોકો એમ કહે છે કે અમે નહીં રાખીએ, અમે તો એના જમાઈ છીએ. હા, હવે આ લોકો ના પાડે છે. અત્યાર સુધી જ્યાં સુધી પપ્પા પૈસા આપતા હતા, ઘરેણાં આપતા હતા, વસ્તુઓ આપતા હતા ને તો પપ્પા બંનેને સારા લાગતા હતા. પણ હવે જ્યારે પપ્પાએ પોતે એમ કહ્યું કે મને સાચવું તો કોઈને ગમતા નથી. મને લાગે છે આદિનું મગજ ફરી ગયું છે, પણ મારી તરફથી તો હાથ છે. ગમે ત્યારે તારા મમ્મી પપ્પાને હું આશરો આપીશ. તમે ક્યાં આશરો- જાય એ લોકો? હા, તમે હા પાડશો પણ તમારા ઘરનો દીકરો અને પપ્પાના ઘરનો જમાઈ એ ના પાડશે તો? એ શું ના પાડવાનો હતો? મારું કહ્યું એને માનવું જ પડશે. એને હું સમજાવીશ કે દેવાંગ રાખે કે ન રાખે, તારી ફરજમાં આવે છે કે જો તારી વહુ તારી માને સાચવતી હોય
તો એના મા બાપને તારે સાચવવાની ફરજમાં છે. અને આમ પણ પપ્પા અને મમ્મીને ઉંમર પ્રમાણે ખાવા પીવાની લાલચ નથી, સારું જીવન જીવવાની લાલચ નથી. લાલચ ફક્ત એટલી છે કે પરિવારનો સાથ મળી રહે. ક્યારેક સાજા માંદા થયા, ક્યારેક માનસિક રીતે હેરાન થતા હોય, ક્યારેક બની શકે કે શરીર પણ સાથ ન આપે ઉંમર પ્રમાણે, ત્યારે પરિવારની જરૂર પડતી હોય છે. અને આમ પણ મા બાપ બાળકોને જન્મ આપીને મોટા શું કામ કરે છે? ગડપણનો સહારો બનવા માટે જ ને. હા, સાચી વાત છે તારી. અને તારા મા બાપે તને મારા ઘરમાં આપીને બહુ મોટો ઉપકાર કર્યો છે. એ એટલા માટે કહું છું કે જે દિવસથી તું પરણીને આવીને મારા માથા પરથી બોજો સાવ ઉતરી ગયો છે. મારી દવા દારૂ, મારું ખાવા પીવાનું, મારી રહેન સહેનને તું બરાબર સમજી ગઈ છે. ક્યારેય મારે તને ખીજાવવું નથી પડ્યું, માગવું નથી પડ્યું, કહેવું નથી પડ્યું. એ આદિને દેખાતું નથી કે મારી માને મારી પત્ની કેટલું સાચવે છે, તો એના મા બાપને સારી રીતે સાચવવાની જવાબદારી આપણી હોય. અને એ લોકો માગી માગીને શું માગે છે? કાંઈ નહીં, ખાલી એક આશરો માગે છે. અને જેમ તું કહે છે એમ કે એ લોકોને ખાવા પીવાને મોહ નથી, શરીર ચાલે છે ત્યાં સુધી ખાવા પીવાનો પણ મોહ હોય બેટા, અને એ હું નિભાવીશ. બા, એક વખત તમે વાત કરી જુઓ ને આદિ સાથે. હા કદાચ એ માની જાય તો. હા, વાત કરીશ. અને જો એ ન પણ માન્યો ને તો પણ તારા મા બાપને હું રાખીશ, હું આશરો આપીશ, હું મારી સાથે રાખીશ. આપણે બધા સાથે મળીને હળી મળીને એકબીજાની સાથે રહીએ, એકબીજાની હૂંફમાં રહીએ. હું કહીશ બેટા, તું ચિંતા નહીં કર. હા, તમે એકવાર વાત કરી જુઓ, પછી એ શું કહે છે ને એ મને કહેજો. કારણ કે એ દેવાંગની રાહે બેઠા છે અને દેવાંગ એમની રાહે બેઠો છે. ખબર નહીં બંને મળીને શું કરવાના છે. બંને જમાઈ બુદ્ધિ વગરના છે. મા બાપને સાચવવાના આવ્યા એટલે બંને હાથ ઉપર કરી દીધા એમ. એવું તો કંઈ થોડું ચાલતું હશે કે તું તો મને કહેવા આવી, પણ દામિની શું કહીશ? મને શું ખબર, વાત થાય પછી કંઈ ખબર પડે. એવું પણ બને ને, બે બહેનોમાંથી એકને જ. ના બા, દામિની એવું ન કરી શકે. બેન છે મારી, ભરોસો છે મને એના પર. જાઓ, તમે અત્યારે જ વાત કરી લો. હા, હું આદિ સાથે વાત કરું છું. અને નહીં માને ને તો એ માનવું જ પડશે એને. અરે ગમે ત્યાંથી તમે છે ને હા બધું કામ મારા ઉપર નહીં નાખો. હા હા, પતાવી નાખો તમારી રીતે. હું ઘરે આવી ગયો છું. આદિ, હા, બસ તો આખો દિવસ આને આ કામમાં રહીશ. તારી જવાબદારી તું ક્યારે ઉઠાવતા શીખીશ? કઈ જવાબદારી? શેની વાત કરો છો? બધી જવાબદારી બરાબર તો નિભાવું છું. ના, તું ક્યાંક ને ક્યાંક કંઈક ચૂકે છે. હું ચૂકું છું? હા, કોઈ દિવસ ના બની શકે. હું શું ચૂકી ગયો? હું કહીશ ને ત્યારે તું માનીશ. હા તો તમે કહો તો માની જઈશ ને. પેલા કહો તો ખરા કે હું કઈ વસ્તુ ચૂકી ગયો છું. હું તારી માં છું ને, હા છો ને. એકલી છું ને. એકલા થોડી છો, હું છું, મીરા છે, અમે 3 જણા આપણે સાથે જઈએ. તારા પપ્પા નથી એટલે હું એકલી છું ને. તો એમ કહો ને, તો એમાં ઉદાસ શું થવાનું? સમજવાની કોશિશ કર. હવે તું અને મીરા તમે બંનેમાંથી કોઈ મને રાખવા તૈયાર ન થાવ અને મને જવાનું કહો તો હું ક્યાં જાઉં? કેવી વાત કરો છો? આવું કોઈ દિવસ ન બને, કોઈ દિવસ ન આવું ઉગે. બસ તો સમજતો કેમ નથી? તારા સસરાને પણ કોઈ દીકરા નથી. એને માટે તો 2 દીકરીના વરો એટલે કે એના 2 જમાઈઓ જ એના દીકરા જેવા છે. તો એ લોકો તરફ તારી કોઈ ફરજ નથી? બધી ફરજ નિભાવી છે. જ્યારે ફોન કર્યો ત્યારે દોડીને પહોંચી ગયા છીએ. હા, નથી ગયા? તમને ખબર છે કે એક પગ અહીંયા અને બીજો પગ ત્યાં હતો. પણ હવે તમે જ વિચાર કરો ને કે આમાં તો હું શું કરી શકું? હા, તું જ કરી શકે. હું શું કરી શકું? તું મારો ડાયો દીકરો ને એનો ડાયો જમાઈ છે. અત્યારે એ બંનેની ઉંમર થઈ છે અને તમને લોકોને જે આપવાનું હતું એ આપી દીધું છે. તો હવે તમારી ફરજમાં નથી આવતું કે એ બંને જણને રાખવાના, એનો ઘડપણ પાળવાનું? મારી ફરજમાં ક્યાંથી આવે? તો આ નાનો જમાઈ પણ છે જ ને, એની ફરજમાં કંઈ નથી આવતું. અને ઉંમર ક્યાં થઈ છે? હજી કંઈ વાંધો નથી. હા, બધું કામ જાતે કરી શકે એમ છે, એ લોકો રહી શકે એમ છે, શાંતિથી ને રહે જ છે. તો પછી આવું ડિસિઝન લેવાની કોઈ જરૂર જ નહોતી એમને.
ડિસિઝનની ક્યાં કરે છે તું? અને તારા નાના સાડુભાઈની તું કામ વધાડ કરે છે? તારી ફરજમાં શું આવે છે ને તારે એ સમજવાનું હોય. હા, તમે સમજતા નથી કે હમ એ આપણા ઘરમાં ન શોભે. તમે વિચાર કરો ને કે હવે દીકરીના મમ્મી પપ્પા આપણી ત્યાં રહે તો લોકો કેવી વાતો કરશે, સમાજ કેવી વાતો કરશે, અને એ બધા મેણા એ સાંભળી નહીં શકે. અને કાલ સવારે પછી એ લોકો કંઈક બીજો વિચાર કરે એના કરતાં સારું છે કે અત્યારથી તે બધું માંડી વાળે. તું આટલું બધું વિચારી શકે છે? સમાજ શું કહે છે, એ લોકો અત્યારે સારા જ છે, એ લોકોનું કાંઈ કરવું નથી પડતું. શરીરના ભરોસા છે બેટા, એ તો ગમે ત્યારે લથડી જાય. એ લોકોએ જ્યારે પ્રસ્તાવ ખાલી મૂક્યો હોય તો તારા મોઢામાંથી એટલાય શબ્દ નથી નીકળતા કે તમે ચિંતા નહીં કરો, હું તમારો જ છું અને હું તમને રાખીશ. હું એમનો જ છું અને હું એમને નહીં રાખું. આ સીધી વાત છે. હવે બીજું કંઈ સાંભળવું છે તમારે? હું નથી રાખવાનો. આપણા ઘરમાં એ લોકો નહીં આવે. કારણ એ જ મારે નથી રાખવા, બીજું કંઈ નહીં. અચ્છા, અને રાખવા હોય તો એ દેવાંગ રાખશે, બાકી આપણા ઘરમાં તો નહીં જ આવે. સરસ. અત્યાર સુધી એ જે પણ કંઈ ભેટ સોગાદ આપતા હતા એમાં તો સરખે સરખો ભાગ જોતો હતો. એક વાલ ભાર સોનું ઓછું થઈ જાય તો મગજ તપી જતું હતું. હવે જ્યારે એને રાખવાની વાત આવી, રાખીને તારે એને ખોળામાં બેસીને કોળિયા નથી ખવડાવવાના. બસ ખાલી એક ધ્યાન રાખવાનું છે, એક માવતર તરીકેનું, અને તારે દીકરા તરીકે. આપીને શું આપી દીધું છે? હા, મકાન આપ્યું મને, જમીન આપી મને, આ બધી પ્રોપર્ટી કઈ આપી દીધી છે એની પાસે? કઈ નથી. હવે જે થોડું ઘણું હતું, હવે સોનું આપ્યું, એમાં થઈ શું ગયું? થોડી ઘણી વસ્તુઓ આપ્યા કરતા હતા અને વારે તહેવારે એની દીકરીને આપતા હતા, મને થોડી આપતા હતા. અને હું થોડો કહેતો હતો કે મારે જોતું છે, એ સામેથી આપતા હતા. માગવા થોડો ગયો હતો એમના ઘરે? અત્યારે તો એ માગી રહ્યા છે કે મને જગ્યા આપો, તો જગ્યા આપી દેવાની. આદિ, આ તું બોલે છે? અને એણે શું આપી દીધું? કેમ એના આપવાની આશાએ જ તેની દીકરી હારે લગ્ન કરેલા? નહીં ને? કદાચ એ લોકો એકદમ ગરીબ હોત, કાંઈ ન આપી શકત, તો મને લાગે છે કે તું એને ન રાખત, અને મારી પાસે કાંઈ ન હોત તો તું મને ન રાખત. હા, હવે તમે સમજી લ્યો, એવું રાખવું હોય તો એવું રાખો. આ તમને જો શોખ થતો હોય ને તો એ લોકો એની છેલ્લી જગ્યા વૃદ્ધાશ્રમમાં કરી નાખશે, અને તમારે ત્યાં જવું હોય તો તમે જઈ શકો છો. આદિ, બેશરમ, તને શરમ નથી આવતી? નાનપણથી તને પેટે પાટા બાંધીને કરકસર કરીને તને આટલો મોટો કર્યો. સમાજમાં તને મેં કંઈક સ્થાન આપ્યું, અને આજે તું મને એમ કહે છે કે વૃદ્ધાશ્રમમાં તમે જજો. આદિ, જો તું તારી માને નથી રાખી શકતો તો સાસુ સસરાને તો શું રાખવાનું? તું ધિક્કાર છે તને એક દીકરો હોવાને નાતે. બસ સાંભળવું નથી એટલે મોબાઈલ લઈને બેસી ગયો. તું બહુ પસ્તાઈશ તું. દામિની, દીદી ક્યારે આવ્યા? ક્યારે શું, હમણાં જ આવી. અને આ બાર બધું જ ખુલ્લું છે, જાળી ખુલ્લી છે, દરવાજો ખુલ્લો છે, હોલના પંખા ચાલુ છે, લાઇટ ચાલુ છે. શું છે આ બધું? આ કામમાં ને કામમાં ઉતાવળમાં ભૂલી ગયા છે. તમે તો કર્યું કે નહીં બંધ? ના, હું શું કામ બંધ કરું? મારું ઘર થોડી છે. તમે પણ હવે જવું પડશે ને મારે. ઊભા રહો. તો એવું કહી દેવાય ને. કંઈ નહીં, બોલો. ચા બનાવું ને? નહીં, ચા પીવા નથી આવી. અર્જન્ટ ખાસ વાત કરવા આવી છું, અને વાત કરીને ફટાફટ જવું પડે એમ છે. એવી તો શું વાત છે કે એટલે ઉતાવળમાં આવ્યા ને ઉતાવળે જવું પડે એમ છે? મમ્મી પપ્પા મમ્મી પપ્પા એમના વિશે શું? દામિની, તું અજાણ બનવાની કોશિશ ના કર. ખબર છે મને કે દેવાંગ જે કરે છે એ ખોટું છે, અને આદિત્ય કરે છે એ તો બહુ જ ખોટું છે. મોટા જમાઈ હોવાના નાતે બે જવાબદારીઓ વધારે લેવી જોઈએ, એની બદલે જવાબદારીથી ભાગી રહ્યા છે. શું કરું? હા, જ્યારે મમ્મી પપ્પા વસ્તુઓ આપતા હતા ત્યારે તો બહુ હસતા હસતા લેતા હતા, અને જ્યારે એ જ વાત મેં કરીને કે વસ્તુઓ તો બહુ હસતા હસતા લીધી, હવે મમ્મી પપ્પાને સાચવવાના છે તો ના પાડો છો. તો દેવાંગે મને એવું કહ્યું કે મેં ક્યાં કહ્યું હતું એમને વસ્તુઓ આપે, એ જ બોલાવીને આપતા હતા ને. મારી પાસે ત્યારે કોઈ જવાબ નહોતો. મને બહુ ચિંતા થાય છે કે મમ્મી અને પપ્પાનું શું કરવું. આપણે બંને બહેનો આપણા સગા માવતરને રાખવા માટે સક્ષમ નથી, એ પણ ફક્ત ને ફક્ત આપણા ઘરવાળાઓના કારણે. તો શું કરીશું? કોઈ બીજો રસ્તો છે તારી પાસે? મને તો કાંઈ નથી દેખાતું આમાંથી બહાર નીકળવાનો રસ્તો. પણ જો
મારી રીતે મેં તો દેવાંગને સમજાવ્યા છે, તું જીજુને સમજાવજે, અને ના સમજે તો તો શું દામિની, બોલ ને. તો મને એવું લાગે છે કે મમ્મી પપ્પાને આપણે વૃદ્ધાશ્રમ મોકલવા પડશે. શું બોલે છે તું? આ ગાંડી થઈ ગઈ છે? બબ્બે દીકરીઓ હોવા છતાં મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાના? પાગલ જેવી વાત ન કર દામિની. મને લાગે છે કે તને પણ ગમતું નથી. મમ્મી અને પપ્પા અહીંયા આવે તો તને પણ નથી ગમતું ને? સાચું બોલ. શું બોલે છે તું? એ મારા માવતર છે, શું કામ મને ના ગમે? પણ તારી પાસે કોઈ બીજો રસ્તો છે? કારણ કે મને આ બંને ઉપર વિશ્વાસ છે, બેમાંથી એક પણ નહીં સાચવે. જો કદાચ પરાણે ઘરમાં પણ લઈ આવશે ને તો પછી તો હેરાનગતિ જ થશે ને એમને. તો શું કરવાનું? તો વૃદ્ધાશ્રમમાં રહેશે તો સરખી રીતે તો રહી શકશે ને, અહીંયા આવીને હેરાન જ થશે. આ વાત કયા મોઢે કરવી ત્યાં જઈને કે અમે લોકો તમને નહીં સાચવી શકીએ એટલે તમે લોકો વૃદ્ધાશ્રમમાં જતા રહો? કેવી વાત છે દામિનિયા. તો શું કરશું કે ને મને વિચાર્યું છે કાંઈ? તારી પાસે રસ્તો હોય તો મને બોલ. રસ્તો હોત તો અહીંયા આવત જ શું કામ? મારો ઘરવાળો માની ગયો હોત ને તો અહીંયા ધક્કો ખાવાની કોઈ જરૂર જ નહોતી મારે. તો હું પણ એ જ કહું છું, દેવાંગ માની ગયા હોત ને તો હું આવું કંઈ બોલે જ પણ નહીં. મને પણ નથી ગમતું કે મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકીએ. બહુ દુઃખ થાય છે મને. છતી બે દીકરીઓએ મમ્મી અને પપ્પા વૃદ્ધાશ્રમમાં જશે, એકલું જીવન વિતાવશે, એ પણ જીવનનો એ સમય જ્યારે એને પરિવારની સૌથી વધારે જરૂર છે. કહેવાય છે ને, હાથના કર્યા હૈયે વાગ્યા. જો ને, મમ્મી પપ્પાએ બંને જમાઈને એટલું રાખ્યું, એવું વિચારીને રાખતા હતા કે જ્યારે અમારો ખરાબ સમય આવશે ને ત્યારે બંને જમાઈ અમને સાચવી લેશે. અને આ તો ઉલટું જ થયું. બંનેમાંથી એ કંઈ રાખવા તૈયાર જ નથી. આ વાત મમ્મી પપ્પાને કઈ રીતે કરવી? બંને જ મતલબી છે, પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરવા તૈયાર થાય એવા છે, અને બસ એ જ કરી રહ્યા છે. હા, પણ તું વિચારી રાખજે કે આગળ શું નિર્ણય લેવો. વિચારવું તો પડશે જ ને. મને હતું કે દેવાંગ માની જશે કદાચ, પણ છોડ એ બધી વાત. તું ફ્રી થાય એટલે મમ્મી પપ્પા પાસે જઈને આ વાત કરી લઈએ. હા,